નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચલો, આજે આપણે જોવાનું છે સ્થિત વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા જેવો શબ્દ તમે ક્યાંક સાંભળી ગયા છો? યાદ છે ક્યાં આવતો સ્થિતિ ઉર્જા જેવો શબ્દ? સ્થિતિ ઉર્જા જેવો શબ્દ આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરના ચેપ્ટરમાં તમે સ્થિતિ ઉર્જા વિશે ભણી ગયા છો ને? ભણી તો ગયા હોય, પણ સર યાદ કોને હોય? અત્યારે આવડું મોટું લોકડાઉન ગયું, પ્લસ મોબાઈલમાં જ આખો દિવસ ટાઈમ પસાર કરીએ છીએ, તો એવું કંઈ રિવિઝન અમે કરતા નથી. ચાલો, થોડું ઘણું રિવિઝન કરાવડાવી દઉં છું, બાકીનું રિવિઝન તમારે તમારી જાતે કરી લેવાનું. ચાલો, શું છે કાર્ય ઉર્જા પ્રમેય? કાર્ય ઉર્જા પ્રમેય સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 6 રિવિઝન ટાઈમ. શું છે આ રિવિઝન ટાઈમ આપણો? તમે તો કરતા નથી એટલે મારે બધું કરાવડાવવું પડે છે. ચલો, શું કહે છે કાર્ય ઉર્જા પ્રમેય? જો તંત્ર પર અત્યારે આપણે કેની ચર્ચા કરીએ છીએ? વિદ્યુત ભાર એટલે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળની ચર્ચા કરીએ છીએ ને. ચલો, પહેલી વસ્તુ તમે આવું ભણી ગયા છો, સંરક્ષી બળ અને અસંરક્ષી બળ ભણી ગયા છો? ના સર, આવું નામ જ પહેલી વાર સાંભળ્યું છે, આવું તો ક્યાંય આવ્યું જ નથી 11th સ્ટાન્ડર્ડમાં. ચલો, જેને પ્રિપરેશન કરી હોય એને ખ્યાલ હોય તો 11thનું અત્યારે રિવિઝન કરતા હોય. કન્ઝર્વેટિવ ફોર્સ, સંરક્ષી બળ અને અનકન્ઝર્વેટિવ ફોર્સ, આવા શબ્દ ક્યાંય તમે MCQની બુકમાં સાંભળેલા હશે. ચલો, સંરક્ષી બળ અને અસંરક્ષી બળ એટલે શું? સંરક્ષી બળ, ચલો વ્યાખ્યા, કોઈ સંરક્ષી બળની કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યા નથી, પણ સંરક્ષી બળ વડે થતું કાર્ય એની પર પર્ટિક્યુલર વ્યાખ્યા છે, એ આપણે સમજાવશું. પહેલાં બંનેના ઉદાહરણ શું? ચલો, સંરક્ષી બળનું ઉદાહરણ શું છે? એક તો ગુરુત્વાકર્ષણ બળ, ભણી ગયા છો ને ચેપ્ટર નંબર 8 સ્ટાન્ડર્ડ 11, અને એક વિદ્યુત બળ. વિદ્યુત બળ ક્યાં ભણ્યા છીએ આપણે? ચેપ્ટર નંબર 12 ચેપ્ટર નંબર 1 સ્ટાન્ડર્ડ 12. અને અસંરક્ષી બળનું ઉદાહરણ શું છે? અસંરક્ષી બળનું ઉદાહરણ છે ફ્રિક્શન ફોર્સ. ફ્રિક્શન ફોર્સ, ઘર્ષણ બળ. ક્યાં ભણી ગયા છો? સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 5 ન્યૂટનના ગતિના નિયમો. એમાં છેલ્લો ટોપિક હતો આપણો ઘર્ષણ બળ, ફ્રિક્શન ફોર્સ સ્મોલ f શોધતા હતા. ચલો, તો કાર્ય ઉર્જા પ્રમેય આપણને શું કહે છે કે સંરક્ષી બળ વડે થતું કાર્ય. હવે આપણે ખાલી એક આની ચર્ચા કરવી છે, આ અસંરક્ષી બળની ચર્ચા કરવી નથી. કેમ? આપણને ખબર છે વિદ્યુત બળ કેવું છે, સંરક્ષી બળ. તો વિદ્યુત બળ વડે થતું કાર્ય એને શું કહેવાય? સંરક્ષી બળ વડે થતું કાર્ય કહેવાય. શું કહું છું? વિદ્યુત બળ વડે થતું કાર્ય એને શું કહીશું આપણે? અત્યારે આ ચેપ્ટર પૂરતું કહું છું, સંરક્ષી બળ વડે થતું કાર્ય. ચાલો, કાર્ય ઉર્જા પ્રમેય તમે એવું ભણ્યા હતા કે બાહ્ય બળ, તમે કોઈ એક પદાર્થ મૂકેલો છે એને બહારથી ધક્કો મારો, એના વડે થતું કાર્ય, બાહ્ય બળ વડે થતું કાર્ય પ્લસ સંરક્ષી બળ વડે થતું કાર્ય, એનું સરવાળો, કુલ સરવાળો એટલે કુલ કાર્ય એ કેના બરાબર હોય? એ પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર. આ ડેલ્ટા કે ઈ શું દર્શાવે? ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ગતિ ઉર્જામાં થતો ફેરફાર દર્શાવે. શું દર્શાવે છે? ગતિ ઉર્જામાં થતો ફેરફાર દર્શાવે છે. ચાલો જોજો, શું કીધું છે મેં? સંરક્ષી બળ વડે જ થતું કાર્ય કીધું છે. કેના વડે? સંરક્ષી બળ વડે થતું કાર્ય. ચાલો, મારે એક એવી વસ્તુ જોઈ છે જેથી હું પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર શું રાખું? 0 કરવો છે. શું કરવો છે? ધારો કે આ પદાર્થ છે એને મારે અહીંયા સુધી લઈ જવો છે, પણ એની ગતિ ઉર્જામાં ફેરફાર 0 રાખો. ગતિ ઉર્જા એટલે શું? 1/2 mv² છે. v અહીંયા પદાર્થનો પ્રારંભમાં વેગ v અને અંતિમ વેગ v હોય તો જુઓ તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય થશે.
થાય જ ને. કેમ? પ્રારંભિકનું સૂત્ર આ માઇનસ અંતિમય 1/2 mv², બંનેની બાદબાકી કરો 0. જોવો જોઈએ મારે અહીંયાથી પદાર્થને અહીંયા લઈ જવો છે પણ વેગમાં ફેરફાર કરવો નથી. તો કેવી રીતના લઈ જઈ શકાય? ખૂબ જ ધીમે ધીમે. શું કરવાનું? ધીમો થોડોક ધક્કો આપ્યો, પાછું મૂકી દેવાનું. થોડો ધક્કો આપીને પાછું મૂકી દેવાનું. પાછો ધક્કો આપો, પાછો મૂકી દો. ધીમે ધીમે ધક્કો આપવાનો, ધીમે 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 લઈ આવવાનું નજીક. એટલે શું થશે? ચલો અત્યારે આપણે આ પદાર્થની બદલે કેની વાત કરીએ છીએ? કેની વાત કરીએ છીએ? વિદ્યુત ભારોને. તો હું લખી દઉં, 2 વિદ્યુત ભારોને ખૂબ જ ધીમે ધીમે, ગીત યાદ આવી ગયું? કયું છે એવું સોંગ કંઈક છે આઈ થિંક, નજીક લાવતા તેમની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેવો હોય? શૂન્ય. તેમની ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેવો હોય? શૂન્ય હોય. ચાલો આપણે કાઇનેટિક એનર્જી ડેલ્ટા કે ઈ 0 કરી દીધી. તો આ સૂત્ર શું બનશે? જુઓ તો આ સૂત્ર શું બનશે? W સંરક્ષી બળ વડે થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ -W બાહ્ય બળ. શું સમજાણું આ તમને? તમે આ પદાર્થને અહીંયાથી ધક્કો આપો, ધારો કે F જેટલો, તો સંરક્ષી બળ વડે થતું કાર્ય W કઈ દિશામાં હશે? આ દિશામાં. અને આ WF કઈ દિશામાં હશે? ઓપોઝિટ ડાયરેક્શનમાં. બંનેની દિશા વિરુદ્ધ છે, એટલા માટે નિશાની શું આવે છે? માઇનસ. બંનેની દિશા વિરુદ્ધ છે એટલે નિશાની શું આવે છે? માઇનસ આવે છે. ચલો જુઓ તો આપણે સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ ભણી ગયા. ક્યાં? ચેપ્ટર નંબર 6 સ્ટાન્ડર્ડ 11. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. આપણે જોયું હતું -W સંરક્ષી બળ. જોજો આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર જ છે. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. ક્યાં ભણ્યા હતા આપણે? સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 6માં ભણી ગયા હતા. તો જુઓ તો મારે આ સંરક્ષી બળની કિંમત મૂકવું અહીંયા, તો હું શું લખી શકું? આ માઇનસ 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 પ્લસ બાહ્ય બળ એવું થશે. તો આખું સૂત્ર બની ગયું. ચલો આ એક સૂત્ર યાદ રાખવાનું છે આપણે, સ્થિતિ ઉર્જાનું આ સૂત્ર યાદ રાખવાનું છે. જોજો સંરક્ષી બળ વડે થતું સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ કેના બરાબર હોય? સંરક્ષી બળ વડે થતા કાર્ય બરાબર હોય, પણ માઇનસ. કેમ? વિરુદ્ધ દિશામાં હોય એટલા માટે હોય છે. ચાલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હજી પણ ના સમજાય તો આ ચેપ્ટરની PDF, સંરક્ષી બળવાળું બાહ્ય બળવાળી એની PDF આ લેક્ચર પૂરો થાય ત્યાં સુધીમાં હું તમને આપી દઈશ. સાથે સાથે એ રિવિઝન કરી નાખશો એટલે 11thનું રિવિઝન પણ તમારે થઈ જશે. એઝ વેલ એઝ આ ચેપ્ટરમાં જે આપણે ઇમ્પોર્ટન્ટ છે એ બધું પણ તમને આવડી જશે. ચાલો ખ્યાલ આવી ગયો? આવડી જશે. ચાલો તો હવે આપણે જોવાનું છે સ્ટાન્ડર્ડ 12ની ચર્ચા કરીએ. આ તો આપણે શું કર્યું? રિવિઝન. કેમ? તમને આવડતું નથી એટલા માટે આપણે શું કરવું પડે? રિવિઝન કરાવડાવવું પડે છે ને. જો આવડતું હોય તો આપણે આ 10 મિનિટ બગાડવી પડે નહીં. કંઈ વાંધો નહીં. ચાલો 10 મિનિટનો સવાલ નથી, પણ મેઇન તમને આવડી જવું જોઈએ. ત્યારબાદ આપણે આવીએ સ્ટાન્ડર્ડ 12ના ક્વેશ્ચન ઉપર ટેક્સ્ટ બુકમાં તમારી. ચાલો ક્વેશ્ચન શું હોય? વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની સમજ આપી. જો ક્વેશ્ચન બેઠે બેઠો આ રીતના પૂછાય જરૂરી નથી. થોડા ઘણા શબ્દો ચેન્જ કરી શકે, પણ તમે ક્વેશ્ચન જોશો એટલે ખ્યાલ આવી જવો જોઈએ કે શું લખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓને એ કન્ફ્યુઝન હોય કે સર તમે લખાયો તો એને ક્વેશ્ચન તો પૂછાણો નહીં, પણ હોય એ જ ક્વેશ્ચન, પણ થોડુંક એનું ટાઇટલ ચેન્જ કરેલું હોય. સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. ચલો શું કહે છે? વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની સમજ આપી. 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું આપણે સૂત્ર બનાવવાનું છે. ચાલો ધારો કે આકૃતિ બનાવી નાખશું ને. ચાલો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે 2 બિંદુ છે જેના સ્થાન સદિશ, આને શું કહીએ છીએ આપણે? સ્થાન સદિશ. એ પણ ચેપ્ટર ક્યાં ભણી ગયા છે? 11th સ્ટાન્ડર્ડમાં આપણે
ભણી ગયા છીએ ને, અને 12થમાં પણ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં રિવિઝન કરીએ છીએ. ચલો અહીંયા R1 સ્થાન સદિશ અને R2 દેખાય છે. R2 સ્થાન સદિશ એટલે ઉદ્ગમ બિંદુથી આ બિંદુ જે લીધું આપણે એનું અંતર કેટલું છે? R2. ઉદ્ગમ બિંદુથી આ બિંદુનું અંતર કેટલું છે? R1. સદિશ શું દર્શાવે કે આ દિશામાં છે ને આ બિંદુ ભાઈ આ દિશામાં છે, એટલા માટે એને શું કીધું આપણે? સ્થાન સદિશ. સ્થાન સદિશ એટલે શું? તમે માનો શાક માર્કેટમાં ગયા, ઘરેથી ફોન આવે, ક્યાં છો? તો તમે શું કહેશો? કે ભાઈ આ ફલાણા ભાઈની દુકાનની સામે ઊભો છો. તો ફલાણા ભાઈની દુકાન શું થયું? તમે સ્થાન નક્કી કર્યું ને, એટલે ઘરે આપણને પૂરો આઈડિયા આવી જાય કે ભાઈ આ ભાઈ અત્યારે અહીંયા ફરે છે. ચલો જાજી ચર્ચા આની 11થની આપણે રિવિઝન વખતે કરી લેશું. જોવો જોઈએ. ચાલો હવે આપણે શું કરવું છે? પહેલાં તો લખતા જઈએ પોઈન્ટ. કોઈ ઉદ્ગમ બિંદુની સાથે કોઈ ઉદ્ગમ બિંદુની સાપેક્ષે R1 અને R2 સ્થાન સદિશ ધરાવતા બે વિદ્યુત ભારો, અત્યારે મેં વિદ્યુત ભારો મૂકેલા નથી, હમણાં થોડીક વાર પછી આવી જશે જાદુથી. કેનાથી આવી જશે? જાદુથી. Q1 અને Q2ના બનેલા તંત્રનો વિચાર કરો. વિચાર કરીને યાદ રાખવાનું છે. ચાલો શરૂઆતમાં ધારો કે Q1 વિદ્યુત ભાર અનંત અંતરે છે અને Q2 વિદ્યુત ભાર ક્યાં છે? અનંત અંતરે છે. તો લખી દઉં પ્રારંભમાં Q1 અને Q2 વિદ્યુત ભારો અનંત અંતરે છે. ચાલો અનંત અંતરે હોય, અનંત અંતરે છે, જ્યાં તેમની આપણે સ્ટાન્ડર્ડ 11માં ભણ્યા છે અનંત અંતરે કોઈ પણ વસ્તુ હોય ત્યારે એમની સ્થિતિ ઉર્જા આપણે શું લઈએ છીએ? સ્થિતિ ઉર્જા શૂન્ય હશે. એટલા માટે જ આપણે અનંત અંતરે લીધું છે. જોજો સ્થિતિ ઉર્જાનો ફેરફાર આપણને આપે છે. શું આપે છે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. નથી દેખાતું સૂત્ર? આપણને શું આપે છે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. શું આપે છે? સ્થિતિ ઉર્જાનો તફાવત. તફાવત મારે જોતો હોય તો ક્યાંકથી તો શરૂઆત કરવી પડે તો તફાવત મળશે ને, એમનેમ તફાવત મળે નહીં. તો આપણે શું ધારી લીધું? અનંત અંતરેથી બે વિદ્યુત ભારોને આપણે આ પોઈન્ટ બનાવેલા છે અહીંયા લઈ આવવા છે. ચાલો શરૂઆત કરો. Q1 વિદ્યુત ભારને મારે અહીંયા લઈ આવવો છે. તો કેવી રીતના લઈ આવવાનું આપણે કીધું હતું? તો ઓલું સોંગ યાદ રાખવાનું, Q સોંગ, ધીમે ધીમે વાળું સોંગ છે ને, બધાને આવડતું જ હશે. અત્યારે મોબાઈલમાં પૂરો એ જ કરો છો. ધીમે ધીમે તમે અહીંયા લઈ આવશો એટલે એની ગતિ ઉર્જા શું થશે? 0. ગતિ ઉર્જા પર્ટિક્યુલર પોઈન્ટની 0 ન થાય, પણ ગતિ ઉર્જાનો તફાવત, ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ શું થશે? 0 થશે. આના મુજબ ચાલો ધીમે 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 અહીંયા લઈ આવો છો. તો અહીંયા લઈ આવવા માટે કંઈ કાર્ય કરવું પડે છે. જુઓ તો આ વિદ્યુત ભાર છે, હું ધીમે 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 અહીંયા લઈ આવું તો મારે કંઈ કામ કરવું પડશે. કાર્ય ક્યારે કરવું પડે? કોક સામેથી ધક્કો મારતો હોય તો કામ કરવું પડે ને. તો અહીંયા સામેથી કોઈ ધક્કો મારવા વાળું છે જ નહીં. ધીમે 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 તમે જાઓ છો, કોઈ ધક્કો મારતું જ નથી, તો કંઈ કાર્ય કરવું પડશે નહીં. કાર્ય ક્યારે કરવું પડે વિચારજો. સામે હું ધક્કો મારતો હોય, અહીંયા Q1 વિદ્યુત ભાર છે, અહીંયા બીજો હું એક વિદ્યુત ભાર પ્લસ રાખી દઉં. ધારો કે અહીંયા પ્લસ વિદ્યુત ભાર રાખું તો આ પ્લસ છે, આ બાજુ લઈ આવો છો, આ પ્લસ છે, બંને અપા કરશે એટલે વિરુદ્ધ દિશામાં. તો તમારે પાછું ધક્કો મારવો પડે, આને વધારે ધક્કો મારવો પડે. પણ અહીંયા તો એવું કંઈ છે નહીં. ચાલો શું કહીએ છીએ? Q1 ને અનંત અંતરેથી R1 સ્થાન સદિશ પરના બિંદુએ લાવવામાં આવે તો કોઈ કાર્ય કરવું પડશે નહીં. કેમ?
કે જેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે એવું કાંઈ અહીંયા હાજર છે નહીં. લખી દઉં, કારણ કે જેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે તેવું કોઈ બાહ્ય ક્ષેત્ર તેને અવરોધ રૂપ થતું નથી. ચાલો, એનો મતલબ શું થયો? ડબલ્યુ બાહ્ય બળ કેને લઈ આવવા માટે? Q1 ને લઈ આવવા માટે કેવું છે? 0. Q1 ને લઈ આવવા માટે કેવું છે? 0. અહીંયાથી મારે આને લઈ આવવું હોય તો કાંઈ કાર્ય કરવું પડશે નહીં. કાર્ય કેવું થઈ જશે? 0. સમજાણું અહીંયા સુધી? ચાલો, શું કર્યું? પ્રારંભમાં બે અનંત અંતરે હતા, એને ધીમે ધીમે અહીંયા લઈ આવો છો. અહીંયા કાંઈ એને ઓપોઝ કરતું નથી, વિરોધ કરતો નથી, એટલે ધીમે ધીમે તમે લઈ આવો તો એ લઈ આવવા માટે મારે કાંઈ કાર્ય કરવું પડશે નહીં. કેવી રીતે? ધીમે અહીંયા દર્શાવ્યું છે એ રીતના. ચાલો, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે જુઓ તો એક સૂત્ર મેઇન બનાવી. ચાલો, એ જ રીતે જુઓ તો મારે Q2 ને આટલો આપણે અહીંયાથી આ લઈ આવ્યા. Q1 ને મેં અહીંયા બેસાડી દીધો. Q1 ને મેં અહીંયા બેસાડી દીધો છે, કાંઈ વાંધો નથી ને. અનંત અંતરેથી આપણે લઈ આવ્યા. અહીંયા એને કાર્ય કરવું હોય એ શું થઈ જશે? 0. ચાલો, હવે Q2 ને મારે અહીંયા લઈ આવવાનો છે. જો તો આપણે આ સૂત્ર શું છે? સૂત્ર શું છે? અંતિમ સ્થિતિ ઉર્જા. કયું સૂત્ર કહું છું? આવડું આ સૂત્ર. અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર આપણે શું કીધું? બાહ્ય બળ વડે થતું કાર્ય. આપણે આ ધ્યાનમાં રાખવાનું છે ને. સંરક્ષી બળ એટલે વિદ્યુત બળ છે, એ મને ખબર પડી ગઈ. હવે આપણે શું છે? બાહ્ય બળ. એના બરાબર જો તો અત્યારે બે કાર્ય કરવા પડે. Q1 ને અહીંયા લઈ આવવો પડશે, Q2 ને અહીંયા લઈ આવવો પડશે. તો W બાહ્ય બળ Q1 ને લઈ આવવા માટે પ્લસ W બાહ્ય બળ કેને? Q2 ને લઈ આવવા માટે. કેને? Q2 ને અહીંયા લઈ આવવા માટે મારે કંઈક કાર્ય કરવું પડે ને. ચાલો, અંતિમ સ્થિતિ ઉર્જા એટલે અહીંયા પહોંચી જાય ત્યારની UF ફાઇનલ માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. પ્રારંભિક સ્થિતિ ઉર્જા એટલે અનંત અંતરે હતું ત્યારે, એટલા માટે અહીંયા ઇન્ફાઇનાઇટ. શરૂઆતમાં બંને વિદ્યુત ભારો ક્યાં છે? અનંત અંતરે છે. અનંત અંતરે છે એટલા માટે U ઇન્ફાઇનાઇટ. એના બરાબર W બાહ્ય બળ Q1 ના કારણે પ્લસ W બાહ્ય બળ Q2 ના કારણે. આને આપી દઈ સમીકરણ નંબર 1. શું કહી દીધું આપણે? સમીકરણ નંબર 1 કહી દઈ. ચાલો, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. ચાલો, હવે જોવો જોઈએ આપણે શું કરવાનું છે. આપણે નંબર 1 સૂત્ર બનાવી દીધું. એ નંબર 1 સૂત્રમાં હવે આપણે જુઓ તો શું વસ્તુ જોશે? W બાહ્ય બળ Q2 જોઈ છે ને, તો એ શોધવો પડશે. એ કેવી રીતના મળશે? તો આપણે શોધી લઈએ. ચાલો, આપણે આવું ભણી ગયા હતા. V બરાબર શું ભણી ગયા છીએ આપણે? V બરાબર W ના છેદમાં Q. રિવિઝન. આ શું છે? રિવિઝન. ક્યાં કર્યું છે? આ ચેપ્ટરની શરૂઆતમાં. તો જુઓ તો W બરાબર શું થાય? QV થશે. QV થશે. ચાલો, આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરવો છે. શું કરવો છે? આ જ સૂત્રનો મારે ઉપયોગ કરવો છે. ચાલો, મારે શું શોધવું છે? જુઓ તો W બાહ્ય બળ કેના કારણે? Q2 ને. Q2 ને જુઓ તો ક્યાં લઈ આવો છો? અહીંયા લઈ આવો છો. અનંત અંતરેથી ક્યાં લઈ આવો છો? R2 સ્થાન સદિશ ઉપર. Q2 ને અહીંયા લખવાનું ઉપર. Q2 ને અનંત અંતરેથી R2 સ્થાન સદિશ પર લાવવા કરવું પડતું કાર્ય. એને શું કહેવાય? W બાહ્ય બળ Q2 કહેવાય. ચાલો, એ કેના ઉપરથી આપી શકાય? Q2 વિદ્યુત ભારને લઈ આવો છો તો મારે આ સૂત્રમાં Q2 મૂકવો પડે. અને V હંમેશા શું દર્શાવે છે? તફાવત. ચાલો, ધારો કે આ બિંદુને હું P બિંદુ કહી દઉં. શું કહી દઉં? P બિંદુ. અને આ બિંદુ એ જોવો તો કંઈક વસ્તુ મને હજી નડશે. ચાલો, Q1 ને મેં અહીંયા લઈ આવી દીધો છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. ચાલો, Q2 ને લઈ આવશો ત્યારે જુઓ તો
આ બિંદુએ તમે લઈ આવો છો તો આ બંને વચ્ચે R12 અંતર છે. કેટલું છે? R12 જેટલું અંતર. ચાલો અને અહીંયા લઈ આવો છો તો આના કારણે જુઓ તો I પ્લસ છે તો પ્લસ પ્લસ વિદ્યુતભાર અપા કરશે તો મારે અહીંયા લઈ આવવા માટે વધારે કામ કરવું પડે. એટલા માટે જ આ કામનું સૂત્ર આવે છે ને. જો વરી કહેશો સર તમે Q1 થી અહીંયા લઈ આવવા માટેનું કાર્ય 0, તો અહીંયાથી અહીંયા લઈ આવવા માટેનું કાર્ય 0 નહીં થાય. કેમ ઓલરેડી જો અહીંયા Q1 બેઠો છે. હવે Q1 Q2 ને શું કરે? અવરોધ કરે છે. કેટલો અવરોધ કરે? તો Q1 એ P બિંદુ પર લગાડેલા વિદ્યુત સ્થિતિમાન જેટલો અવરોધ કરે. વિદ્યુત સ્થિતિમાનની કાર્ય જ આપે છે ને. Q1 એ P બિંદુ પર જેટલું વિદ્યુત સ્થિતિમાન લગાડે એટલું અવરોધ હોય. અરે યાર, Q1 બિંદુના કારણે P પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? ચાલો મને લખાવો તો. Q1 થી આ બેનું અંતર છે R12 અંતરે આવેલા P બિંદુ પાસે, ભણી ગયા છો ને, P બિંદુ પાસે સ્થિતિમાન કેવી રીતના આપી શકાય? એને હું VP કહું. કેવી રીતના આપી શકાય? કે Q1 બંને વચ્ચેનું અંતર R12. એક કોઈ વિદ્યુત ભારના કારણે R અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય શોધવાનું કહીએ તો ચેપ્ટરની શરૂઆતમાં જ ભણી ગયા છો. આ વિદ્યુત ભારથી R અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો KQ/R જેટલું. તો KQ1/R12. ચાલો, આટલું વિદ્યુત સ્થિતિમાન આ બિંદુએ છે. એ વિદ્યુત સ્થિતિમાન આ અહીંયા રેડ અત્યારે બ્લેક કલર જે ડ્રો કરું એ તમારે દર્શાવવાનું, તમારે શું કરવાનું? એ એક્ઝામમાં ડ્રો કરવાનું નથી. જો આ વિદ્યુત સ્થિતિમાન આ રીતના હશે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર આ બધી દિશામાં હશે આ રીતના. તો જુઓ જોઈએ Q2 ને તમે અહીંયા લઈ આવો છો તો આની દિશા આ છે. હું આને આ દિશામાં લઈ આવું છું તો આ બંનેને મારે જુઓ તો ઓપોઝ કરે, વિરોધ કરે છે. વિરોધ કરે તો મારે કંઈક કામ કરવું પડે. તો કેટલું કામ કરવું પડે? તો QV જેટલું. V શું દર્શાવે? તફાવત. ચાલો, તફાવત દર્શાવે. અંતિમ ક્યાં લઈ આવો છો? VP પાસે. પ્રારંભમાં ક્યાં હતું? V ઇન્ફાઇનાઇટ પાસે. VP પેલા અનંત અંતરે હતો, ક્યાં લઈ આવો છો? P બિંદુ પાસે. તો VP P બિંદુ પાસે સ્થિતિમાન અને અનંત અંતરે સ્થિતિમાન બેનો બાદબાકી. Q2 અનંત અંતરે સ્થિતિમાન કેવું હોય? આપણે ધાર્યું છે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? 0. લેક્ચર નંબર 1. આ વાસ્તુ ક્યાં આવી ગઈ આખી? આપણે ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 1માં ભણી ગયા છો. હજી ન આવડે તો એક વખત રિવિઝન કરી લેજો. શું? લેક્ચર નંબર 1 એકેસર ફિઝિક્સ ચેપ્ટર 2 એવું સર્ચ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો, અહીંયા સુધી ક્લિયર થયું? આમાં કંઈ ડાઉટ છે નથી ને? ચાલો, આ કિંમત અહીંયા મૂકો. W બાહ્ય બળ. જોજો ટેક્સ્ટ બુકમાં આ રીતના વ્યવસ્થિત આપેલું. Q2 VPની કિંમત મૂકું KQ1/R12. ચાલો, હવે સમીકરણ 1 ઉપર આવી જાવ. સમીકરણ 1 ઉપરથી આપણે શું કર્યું છે? સમીકરણ 1 પરથી જુઓ તો UF માઇનસ અનંત અંતરે સ્થિતિ ઉર્જા આપણે શું કહેતા? સમીકરણ 1 શું હતું? સમીકરણ 1 જો સમીકરણ 1 શું છે? આપણને સમીકરણ 1, ચલો સમીકરણ 1 શું છે? UP માઇનસ U ઇન્ફાઇનાઇટ. અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી હોય? 0 હોય. અનંત અંતરે જ્યાં તેમની સ્થિતિ ઉર્જા કેવી હશે? શૂન્ય હોય. એ આપણે સ્ટાન્ડર્ડ 11માં ભણી ગયા છે. W બાહ્ય બળ Q1 વડે થતું કાર્ય કેવું છે? 0 પ્લસ Q2 વડે થતું કાર્ય આપણે શોધ્યું કે Q1 વ્યવસ્થિત ગોઠવી દઉં. Q2/R12. ચાલો, તો અંતિમ સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થઈ ગયું? કે Q1/R12. અથવા તમારી બુકમાં ખાલી આ રીતના આપ્યું છે U બરાબર Q2/R12. આ સમજાઈ ગયું? ચાલો, એક ખાસ ધ્યાન રાખજો કે આપણે અહીંયા હજી કાંઈ વિદ્યુત ક્ષેત્ર લગાડેલું નથી. સિમ્પલ બે વિદ્યુત ભાર હતા. પહેલાં અનંત અંતરેથી એકને લઈ આવ્યા. ચાલો, એકને લઈ આવો એટલે અહીંયા શું થશે? સ્થિતિમાનનો વિરોધ કરવા માટે આ Q2ને અહીંયા લઈ આવો હોય તો મારે કાર્ય કરવું પડે. સિમ્પલ છે. બે વખત તારે ના સમજાય તો જોજો, પણ સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરી નાખવાનો
છે, કેમ કે આના MCQ ઘણી વખત ડાયરેક્ટલી બેઠે બેઠા પૂછાય છે એટલા માટે. ચાલો આવડી જશે. ચાલો જોવો જોઈએ શું કર્યું આપણે. આ મળી ગયું આપણને સૂત્ર. ચાલો એના પછીનો એક ટોપિક, આપણે આ ટોપિક તો ન કહેવાય પણ થિયરી તમારી બુકમાં જ છે. ચાલો જાતે બનાવવાની છે આ જ રીતના. આપણે કેમ અહીંયા 2 વિદ્યુત ભારો લીધા ને, હવે 2 વિદ્યુત ભારના બદલે 3 વિદ્યુત ભાર આપું તો. ત્યાર પછીનો ક્વેશ્ચન, 3 વિદ્યુત ભારોના તંત્રની 3 વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. ચાલો આકૃતિ હું ડ્રો કરી દઉં છું. આ તમારે થિયરી જે આગળની સમજ્યા એ જ રીતે તમારે શું કરવું, પુશ કરીને ટ્રાય કરવાની છે, તો જ તમને ખ્યાલ આવશે ને. પોઝ કરશો તો જ તમને સમજમાં આવશે. ચાલો ઉદ્ગમ બિંદુના સાપેક્ષે, કેની સાપેક્ષે, ઉદ્ગમ બિંદુની સાપેક્ષે. ચાલો એક R1 અત્યારે હું સદિશ કંઈ દર્શાવવા છે, ચાલો દર્શાવી દો. R1 સદિશ, R2 સદિશ, અને આ બિંદુ થોડુંક અહીંયા લઈ લઉં છું. ચાલો R3 સ્થાન સદિશ. આ રીતના તમને 3 બિંદુ આપેલા છે. જ્યાં મૂકવા હોય અહીંયા તમારે આ રીતના તમને આપેલું છે. જો ટેક્સ્ટ બુકમાં અહીંયા 2 આપ્યો, અહીંયા 3 આપ્યો, એની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. આપણને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આવડી જશે. ચાલો પહેલાં તો શું છે, શું કર્યું એ આપણે લખી નાખશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને એવું બહુ સારું આવડે ને વાર્તા લખતા. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 Q2 અને Q3 બિંદુવત વિદ્યુત ભારોના ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશો અનુક્રમે R1 R2 અને R3 છે. ચાલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આપણે આ લાસ્ટ જે થિયરીમાં કર્યું એ જ રીતના ત્રણેય વિદ્યુતભાર ધારો કે અહીંયા Q2, અહીંયા Q1 અને Q3 ક્યાં છે, અનંત અંતરે છે. પ્રારંભમાં Q1 Q2 અને Q3 અનંત અંતરે છે. પ્રારંભમાં NN વસ્તુ છે. Q1 Q2 આગળની થિયરીમાં 2 હતા, તો અહીંયા 3 વિદ્યુતભાર છે. શું ફેર પડે, કોન્સેપ્ટ તો NN છે. Q1 Q2 Q3 અનંત અંતરે રહેલા છે, જ્યાં તેમની સ્થિતિ ઊર્જા શૂન્ય હશે. લખી નાખશો, જ્યાં તેમની સ્થિતિ ઊર્જા કેવી હશે, શૂન્ય હશે. ચાલો હવે શું કરીએ છીએ, Q1 ને આપણે પહેલાં શું કરીએ છીએ, અનંત અંતરેથી લઈ આવીએ છીએ. Q1 ને અનંત અંતરેથી R1 અંતરે લાવવા કરવું પડતું કાર્ય W બાહ્ય બળ Q1 કેટલું હશે, 0. કેમ, ચાલો અહીંયા જુઓ તો હજી તો બધા અનંત અંતરે છે. તો અહીંયા Q1 ને અહીંયા લાવવા માટે કાંઈ વિરોધ કરે છે, કોઈ વિરોધ કરે છે, નથી કરતું કોઈ વિરોધ. તો શું થશે, કાંઈ વિરોધ કરતું નથી, તો કાર્ય મારે કરવું પડે નહીં. ખાસ ખ્યાલ રાખજો, ગતિ ઉર્જા આપણે શૂન્ય રાખી છીએ એટલા માટે. નકર ગતિ ઉર્જા જો શૂન્ય ન હોય તો કાર્ય કરવું પડે. કેમ, શું થાય, ગતિ ઉર્જાનું સૂત્ર ડેલ્ટા KE બરાબર કાર્ય થાય ને. પણ અત્યારે ગતિ ઉર્જા આપણે શું રાખીએ છીએ, 0 રાખીએ છીએ. તો કાર્ય શું થશે, 0. કાર્ય શું થઈ જશે, 0 થઈ જશે. ચાલો ખ્યાલ આવી ગયો. હવે Q1 આવી ગયો. ચાલો પહેલાં ઓલું સૂત્ર બનાવી દઈએ એટલે તમને ખ્યાલ આવે. Q સૂત્ર UF - U ઇન્ફાઇનાઇટ બરાબર W
બાહ્ય બળ Q1 ને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય, Q2 ને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય, પ્લસ Q3 ને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય. એ ત્રણ વસ્તુ શોધવી પડે. ચાલો Q1 ને લઈ આવ્યા પછી Q2 ને લઈ આવશો, પછી Q3 ને લઈ આવશો, તો બધું કાર્ય શોધવું પડે. ચાલો આ રીતના થઈ ગયું. આ નંબર 1, આ નંબર 1માં આપણે W બાહ્ય બળ 1 શોધી લીધો, 2 શોધી લઈ, 3 શોધી લઈને કિંમત મૂકી દઈએ તો આપણને મળી જશે. ચાલો હવે જોવો જી, મારે આ શોધવું છે. એ શોધવું હોય તો શું કરવું પડે? આપણે Q2 ને અનંત અંતરેથી ક્યાંથી લઈ આવીએ છીએ? Q2 ને અનંત અંતરેથી R2 સ્થાન સદિશ પર લાવવા કરવું પડતું કાર્ય. ચાલો એને શું કહું? W બાહ્ય બળ Q2. જો તો આ જ રીતના સૂત્ર થશે. અહીંયાથી અનંત અંતરેથી હું એને લઈ આવું છું. ચાલો જુઓ તો Q1 ને કારણે અહીંયા ઓલરેડી આવી ગયો છે, તો 1ના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે આ રીતના બધી દિશામાં. એ વિદ્યુત સ્થિતિમાન હોય, ધારો કે બંને વચ્ચેનું અંતર કહી દઈએ છીએ આપણે R12, બંને વચ્ચેનું અંતર, સોરી નથી દેખાતું, છી ગંદુ થઈ ગયું ને, R12 શું છે? R12 કહી દઉં, આ બંને વચ્ચેનું અંતર. હવે Q2 વિદ્યુતભાર અહીંયા આવેલો છે, અનંત અંતરેથી અહીંયા આવી ગયો છે. ચાલો આ જ રીતના લખાવડાવો. Q2 વિદ્યુતભાર V 1ના કારણે 2 ઉપર છે એટલે 1 2 લખી દઉં, અથવા તમે અહીંયા એવું નામ આપી શકો VP, P બિંદુના કારણે. માઇનસ ક્યાંથી લઈ આવો છો? અનંત અંતરેથી, તો Q2 V12 થશે. ચાલો મારે V12 શોધવું પડે. V12 શું છે? જો તો Q1ના કારણે R12 અંતરે રહેલું વિદ્યુત સ્થિતિમાન, Q1ના કારણે R12 અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતના મળે? લેક્ચર નંબર 1ની રીતે, KQ1/R12. ચાલો આ કિંમત અહીંયા મૂકી. ચાલો જુઓ તો આપણે શું શોધવું પડશે? W બાહ્ય બળ Q2 સૂત્ર જોયું હતું, Q2 V12 જોયું આપણે. ચાલો Q2 V12 ની કિંમત આપણે શોધી. કેટલી મળી? KQ1 R12. આને વ્યવસ્થિત લખી નાખું, KQ1 Q2/R12, KQ1 Q2/R12 થઈ ગયું આટલું. ચાલો હવે આપણે જુઓ તો આકૃતિમાં, આકૃતિ જે તમને દેખાય છે ડાર્ક, જે બ્લુ પેનથી ડ્રો કરેલી છે એટલી આપણે કરવાની. ચાલો Q1 ને અહીંયા લઈ આવ્યા, Q2 ને અહીંયા લઈ આવવા માટે કાર્ય શોધ્યું. હવે મારે Q3 ને લઈ આવવો છે, પણ Q3 ને લઈ આવશો ત્યારે જુઓ તો આ બે વિદ્યુત ભારો છે, આ બે વિદ્યુત ભારો વડે અહીંયા વિદ્યુત સ્થિતિમાન લાગશે. તો હું Q1ના કારણે પહેલાં અહીંયા 3 બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન શોધી લઉં. તો Q1ના કારણે આ કેટલું અંતર છે બે વચ્ચેનું અંતર? ધારો કે R13 જેટલું છે. કેટલું છે? R13 અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું લઈ લો? V13 પહેલાના કારણે ત્રીજા પર લાગતું વિદ્યુત સ્થિતિમાન. લેક્ચર નંબર 1 ચેપ્ટર નંબર 2 સ્ટાન્ડર્ડ 12. ચાલો કેના કારણે? તો Q1ના કારણે કેટલા અંતરે? તો R13 અંતરે. આ રીતના યાદ રાખવાનું. ચાલો જો તો Q2ના કારણે 3 ઉપર લાગશે. કેટલું અંતર છે બે વચ્ચેનું અંતર? આપણે ધારી લીધું R23 જેટલું. R2 સર ડાયરેક્ટ આકૃતિ આવી ડાર્ક ક્યાંથી થઈ ગઈ? વચ્ચે વિડીયોમાં પ્રશ્ન આવી ગયો તો એટલા માટે શું હતું, પોઝ કરીને થોડું ઘણું કટ પેસ્ટ કરવું પડે ને. ચાલો જુઓ તો 2ના કારણે 3 પર, 2ના કારણે 3 પર, તો Q2ના કારણે બંને વચ્ચેનું અંતર આપણે કેટલું કીધું? R23 જેટલું. તો R23 અંતરે વિદ્યુત સ્થિતિમાન એને શું કહું? V23 કહું. કે કેના કારણે? Q2ના કારણે કેટલા અંતરે? તો R23 અંતરે સ્થિતિમાન. જો તો બિંદુ 3 પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થયું? કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય છે? કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે?
V3 કહી દઉં, આ બંનેનો સરવાળો V12 V23। જોજો 1ના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવ્યું, અહીંના કારણે અહીંયા ઉદ્ભવ્યું, બંનેનો મેં ડાયરેક્ટ સરવાળો કરી દીધો। કેમ સદિશ સરવાળો નથી કર્યો? કેમ? કારણ કે વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ છે, એટલા માટે મારે એને ડાયરેક્ટલી હું સરવાળો કરી શકું। ચાલો કિંમત બંનેની મૂકી દઉં, કે Q1 R13 પ્લસ કે Q2 R23 મળી ગયું। ચાલો હવે આપણે શું શોધવું છે જોવો તો, Q3 ને આપણે શું શોધવું છે? Q3 ને અનંત અંતરેથી R3 સ્થાન સદિશ પર લાવવા કરવું પડતું કાર્ય શોધવું। તો એ કેવી રીતના કાર્ય મળે? W બાહ્ય બળ Q3 કેવી રીતના મળે? કેના પર? Q3 પર। ક્યાંથી? V અનંત અંતરેથી ક્યાં લઈ આવો છો? V3 ઉપર, અનંત અંતરે 0, તો આવું થશે Q3 V3। ચાલો Q3 V3 ની કિંમત મૂકો, આપણે શોધી લીધી, કિંમત શોધી લીધી ને V3 ની કિંમત અહીંયા છે, આ કિંમત મૂકીએ આપણે V3 ની, લખતા જાઓ કે Q1 R12 પ્લસ કે Q2 R23। ટેન્શન નહીં લેને કા, કેમ? MCQ આવશે ત્યારે આપણે આનું શોર્ટકટ તમને ક્લિયર કટ સમજાય જશે। આવડું મોટું સૂત્ર સર કેમ યાદ રાખવું? પણ ત્યારે તમારે સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, ત્યારે આપણે એમને શોર્ટકટ કહી દઈશું। ચાલો Q3 મળી ગયું, આવી જાવ, ક્યાં આવી જશો? સમીકરણ 1 પરથી। સમીકરણ 1 શું હતું? UF માઇનસ U ઇન્ફાઇનાઇટ બરાબર W બાહ્ય બળ Q1ના કારણે પ્લસ W બાહ્ય બળ કેના કારણે? Q2 ને લઈ આવવા માટે, W બાહ્ય બળ કેને લઈ આવવા માટે? Q3 ને લઈ આવવા માટે। U ઇન્ફાઇનાઇટ માઇનસ UF એટલે અંતિમ, માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા 0, W બાહ્ય બળ 0। Q2 માટે આપણે શોધ્યું, Q2 માટે આપણે શોધી લીધું છે કે Q1 Q2 બાય R12 પ્લસ Q3 માટે શોધી લીધું Q1 Q3 બાય R13 પ્લસ કે Q2 Q3 બાય R23। ચાલો તો અંતિમ સ્થિતિ ઉર્જા U બરાબર શું લખી શકાય? જુઓ તો કે Q1 Q2 બાય R12 પ્લસ કે Q1 Q3 બાય R13 પ્લસ કે Q2 Q3 બાય R23। સાવ સિમ્પલ છે, હમણાં યાદ રાખવી દઈએ કેવી રીતના યાદ રાખવું। ચાલો આ મળી ગયું। એક બીજી વસ્તુ નોટ કરો IMP કરીને, MCQમાં જ્યારે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લગાવો, સ્થિતિ ઉર્જાના સૂત્રમાં Q હંમેશા નિશાની સાથે મૂકવાનો, નિશાની સાથે એટલે પ્લસ છે કે માઇનસ વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર છે કે ઋણ વિદ્યુતભાર, એ તમારે એની નિશાની સાથે મૂકવાનો છે। કેમ નિશાની સાથે? સ્થિતિ ઉર્જા કેવી રાશિ? અદિશ રાશિ છે, અદિશ રાશિ હોય તો એ પ્લસ માઇનસ તમારે મૂકવો પડે। સદિશ રાશિ હોય અને માઇનસ જવાબ આવે એનો મતલબ શું થયું? પરસ્પર વિરુદ્ધ દિશામાં। અત્યારે પ્લસ માઇનસ આવે તો વિરુદ્ધ દિશા દર્શાવે નહીં, એટલા માટે। ચાલો ખ્યાલ આવી ગયો। હવે આ સૂત્રને યાદ કેમ રાખવું સર? ચાલો અહીંયા આકૃતિ જુઓ, આ 1 આ 2 અને આ 3 આ રીતના લીધા હતા ને। ચાલો આ 1 2 ની વચ્ચેનું અંતર R12 કીધું, 1 3 વચ્ચેનું અંતર R13 કહેતા, અને 2 3 વચ્ચેનું અંતર R23 કહેતા। ચાલો અહીંયા વિદ્યુતભાર Q1 Q2 અને Q3 મૂકેલો છે। ચાલો જોતા જાઓ, પહેલા 1 અને 2 વચ્ચે કે તો બધામાં આવશે જ। ચાલો 1 અને 2 વચ્ચે તો જોજો કે Q1 Q2 છેદમાં R12। આપણે બે વિદ્યુતભારોના તંત્ર વચ્ચેનું સૂત્ર શું મેળવ્યું હતું? બે વિદ્યુતભારો વચ્ચેના તંત્રનું સૂત્ર આવું મેળવ્યું હતું ને, તો એ જ। ચાલો આ ત્રીજો નથી આપ્યો, આ બે આપ્યા હોય તો તમે શું કરો? 1 અને 2 આપ્યા છે તો આ સૂત્ર લગાવશો કે Q1 Q2 બાય R12। ચાલો સિમિલર 1 અને 3 આપ્યા હોય તો શું કરશો? કે Q1 Q3 બાય બંને વચ્ચેનું અંતર R13। તો બીજું સ્ટેપ આવી ગયું। ચાલો હવે 1 નથી આપ્યો, 2 અને 3 આપ્યો છે તો શું કરશો?
2 અને 3 હોય તો કે Q2 Q3 બાય R23 ખ્યાલ આવી ગયો. ચાલો 1 પહેલા 3 નથી આપ્યો તો આના માટે લખાવડાવો કે Q1 Q2 બાય R12. ચાલો 2 નથી આપ્યો, 1 અને 3 આપ્યા છે તો કે Q1 Q3 બંને વચ્ચેનું અંતર 1 નો આપ્યો હોય તો Q2 Q3 બાય બંને વચ્ચેનું અંતર ગુણ્યા કે. સિમ્પલ. આ સૂત્ર યાદ રહી ગયું. કેવી રીતના બનાવવું MCQ માટે થિયરીમાં પૂછાય તો તમારે ડેરિવ કરવાનું છે. ડિરાઈવ કરશો પછી જ તમને માર્ક્સ મળશે, એમને માર્ક્સ મળે નહીં અને કાંઈ છે નહીં. સિમ્પલ. ચાલો કેવી રીતના યાદ રાખશો, Q1 ને અનંત અંતરેથી લઈ આવો છો ત્યારે એને કાંઈ કાર્ય કરવું પડતું નથી. કેમ કે કોઈ એનો વિરોધ કરતો નથી. ચાલો Q2 ને લઈ આવો છો અનંત અંતરેથી ત્યારે એનો વિરોધ કરે. કોણ વિરોધ કરે? Q1 એકલો વિરોધ કરે છે તો એના વડે કાર્ય શોધી લેવાનું. ચાલો Q3 ને અનંત અંતરેથી લઈ આવે છે ત્યારે વિરોધ કરે. કોણ કરે? હવે Q1 અને Q2 બે જણા વિરોધ કરે તો એના માટેનું કાર્ય શોધી લેવાનું. જે મળે એ બધાનો કુલ સરવાળો કરી દેવાનો અને શું થઈ જશે? સૂત્ર બની જશે. સિમ્પલ. આ જ સ્ટેપ ફોલો કરશો એટલે ગમે તે તમને આવડી જશે. ખાસ અત્યારે જોજો, હજી આપણે વિદ્યુત ક્ષેત્ર લીધું નથી. સ્થિર વિદ્યુત ભારો જતાઓ, ખાલી વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી નથી. આવડી જશે ને. જોઈએ આપણે MCQ હમણાં કેવાક આવડે છે. ચાલો MCQમાં જતા પહેલા જુઓ તો એક હજી શોર્ટકટ શીખી લ્યો. આ 1 2 ના જુઓ તો આ સૂત્રમાં શું દર્શાવે? 1 અને 2 તો હું લખી દઉં. સ્થિતિ ઉર્જા 1 અને 2. જોજો એક્ઝામમાં તમારે આ લખવાનું નથી, MCQ માટે શીખવાડું છું. U કેની વચ્ચે? 1 અને 2 વચ્ચે. U કેની વચ્ચે? 1 અને 3 ની વચ્ચે. U કેની વચ્ચે? 2 અને 3 ની વચ્ચે. એનો મતલબ શું થયો? જે ગોઠવણ આપેલી હોય એમાં અંદર પરસ્પર બધાની વચ્ચે તમે સ્થિતિ ઉર્જા શોધી અને એનો સરવાળો કરી દો તો તમને મળી જાય કુલ. સિમ્પલ. હમણાં એક MCQ સમજાવો એટલે તમને તરત જ આઈડિયા આવી જશે. ચાલો MCQ નંબર 1. ચાલો MCQ નંબર 1 શું કહે છે? MCQ નંબર 1, ધારો કે એક સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણમાં બાજુના માપ B છે. બધી બાજુના માપ કેટલા છે? B છે. ચાલો બધા જ બિંદુએ વિદ્યુતભાર Q મૂકેલો છે. શું મૂકેલો છે? Q મૂકેલો છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. શું કહીએ? આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. તો કેવી રીતે શોધશું આપણે આ તંત્રની સ્થિતિ ઉર્જા? ચાલો સિમ્પલ. એના માટે આપણે નંબર આપી દેવાના. આને હું નંબર 1 આપું, આને હું નંબર 2 આપું અને આને હું નંબર શું આપું? 3 આપું. ચાલો જોવો જોઈએ. 3 વિદ્યુતભારો આપેલા છે. આપણે સ્થિતિ ઉર્જા શોધવી છે ને. ચાલો વિચારો જોઈએ. 1 અને 2 ખાલી હોય તો આપણે કહેતા આવી રીતના U12 પ્લસ 2 અને 3 હોય તો ખાલી U23. ખાલી 1 2 નો હોય અને 1 3 સમજાણવા. ચાલો 3 નથી આપ્યો U12, 1 નથી આપ્યો 2 3 અને 2 નો આપ્યો હોય તો 1 3. આ સમજાણું. સૂત્ર મૂકતા જાઓ. 1 2 કેની વચ્ચે? 1 2 તો કે 1 2 ના વિદ્યુતભાર. પહેલા 1 નો વિદ્યુતભાર કેટલો છે? Q. પછી 2 નો વિદ્યુતભાર કેટલો છે? Q છેદમાં બંને વચ્ચેનું અંતર. ચાલો પ્લસ 2 3 માટે લખાવો કે એમનો બીજાનો વિદ્યુતભાર Q. ત્રીજો છે ને અહીંયા નંબર 3. આ નંબર 3 છે તો ત્રીજાનો વિદ્યુતભાર Q છેદમાં બંને વચ્ચેનું અંતર B પ્લસ U13. આ નામ યાદ રાખો, U13. ચાલો તો કે 1 નો વિદ્યુતભાર Q, 3 નો વિદ્યુતભાર Q છેદમાં બંને વચ્ચેનું અંતર. ચાલો જુઓ તો આનો સરવાળો કરો તો સાદુરૂપ આપો કે Q² બાય B. આનું ઈ જ થશે પ્લસ કે Q² બાય B પ્લસ કે Q² બાય B. તો એનો જવાબ શું આવે? 3KQ² બાય B. ખ્યાલ આવી ગયો? આવડી જશે. ચલો નેક્સ્ટ MCQ નંબર 2. MCQ નંબર 2 પ્રેક્ટિસ તમારે જાતે કરવાની. સોરી, ચાલો વિડીયો પુશ કરો અને જવાબ આપવાનો છે તમારે. પ્લસ Q માઇનસ Q, અહીંયા પ્લસ Q, બધી બાજુ વચ્ચેનું અંતર A. ચાલો આનો જવાબ શું આવશે? પુશ કરો અને વિડીયો જવાબ આપો. જલ્દી પુશ કરવાનો છે. શું આવશે? કરાવડાવો. ચાલો નંબર આપી દો 1 2 3. તો U બરાબર શું થશે? U12 U23 પ્લસ U13. કેવી રીતના? 1 અને 2 વચ્ચે, 2 અને 3 વચ્ચે, 1 અને 3 વચ્ચે. ખ્યાલ આવ્યો? ચાલો આ સૂત્રમાં કિંમત મૂકતા જાઓ કે
1નો વિદ્યુતભાર ક્યુ, 2નો વિદ્યુતભાર માઇનસ ક્યુ, 2નો વિદ્યુતભાર કેટલો છે માઇનસ ક્યુ, છેદમાં બંને વચ્ચેનું અંતર કેટલું છે એ, પ્લસ 2 અને 3 વચ્ચેનું લખાવડાવો કે, 2નો વિદ્યુતભાર કેટલો છે માઇનસ ક્યુ, 3નો વિદ્યુતભાર કેટલો છે ક્યુ, છેદમાં એ. ચાલો પ્લસ લખાવડાવો 1 અને 3 વચ્ચે, તો કે 1નો વિદ્યુતભાર ક્યુ, 3નો વિદ્યુતભાર ક્યુ, બંને વચ્ચેનું અંતર એ, તો શું આવશે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય એ, માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય એ આનું સોલ્યુશન, પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય એ કેન્સલ આઉટ, તો જવાબ આવશે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય એ. આવડી જશે ને આવો કે નહીં આવડે? ચાલો આ 1 2 2 3 અને 1 3 કેટલા બને એ કેવી રીતના નક્કી કરવું હોય નથી. ચાલો એક સૂત્ર ઘણી તમે રેફરન્સ બુકમાં જોશો તો એક આવું સૂત્ર હોય, નોંધ કરીને લખાવડાવું છું, NC2 જેવું સૂત્ર. જુઓ n એટલે શું લેવાના, 3 બિંદુઓ છે તો અહીંયા 3 લઉં, 3 છે ને 3. ચાલો આનું સાદુરૂપ કેવી રીતના આપવાનું, જે અહીંયા હોય એને 3 ફેક્ટોરિયલ, આને શું કહેવાય મેથ્સવાળાને ખબર હશે ફેક્ટોરિયલ, છેદમાં નીચે હોય 2 ફેક્ટોરિયલ, આ બંનેની બાદબાકી 3 - 2 1 ફેક્ટોરિયલ. ચાલો ફેક્ટોરિયલ એટલે શું, ધારો કે આ 3 ફેક્ટોરિયલ શોધવાનું કહે તમને તો શું થશે, 3ની પાછળ કેટલી સંખ્યા આવી બધાનો ગુણાકાર, ફેક્ટોરિયલ એટલે 3ની પાછળ આવતા હોય એનો ગુણાકાર, તો 3ની પાછળ કોણ આવે 2 1 આવે, તો 3 × 2 × 1. ચાલો 2 ફેક્ટોરિયલ તો 2ની પાછળ કોણ આવે 1, 3માંથી 2 જાય તો 1, 1ની પાછળ ફેક્ટોરિયલ તો 1. ચલો 2 2 કેન્સલ, 2 2 3. જોજો આ 3 કોમ્બિનેશન મળ્યા, આને શું કહેવાય કોમ્બિનેશન. આ જ્યારે તમે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરશો ત્યારે આના રિલેટેડ એક્ઝામ્પલ વધારે પૂછાય છે. ચાલો અહીંયા ધારો 4 ફેક્ટોરિયલ હોય તો 4 ફેક્ટોરિયલ કેવી રીતના મળે, 4ની પાછળ આવતી બધી વસ્તુ એનો ગુણાકાર, સમજાણું, 4ની પાછળ જેટલી વસ્તુ આવતા હોય એનો ગુણાકાર કરી નાખવાનો. આવડી જશે ને કે નહીં આવડે? ચાલો એક MCQ હજી લખો, MCQ નંબર 3 હોમવર્કમાં કરીને આવવાનો છે. કેમાં કરવાનો છે? હોમવર્કમાં કરવાનો છે, અને કોમેન્ટ કરજો જવાબ, ખ્યાલ આવે ને મને સાચો છે ખોટો. ચાલો અહીંયા +2 કુલમ વિદ્યુતભાર, અહીંયા +3 કુલમ વિદ્યુતભાર, અહીંયા -1 કુલમ વિદ્યુતભાર, બધા વચ્ચેનું અંતર 2 મીટર 2 મીટર 2 મીટર. આનો જવાબ તમારે શું કરવાનો છે, શોધવાનો છે. આવડી જશે ને? ચાલો ત્યારબાદ આવો MCQ નંબર 4. MCQ નંબર 4, 3 વિદ્યુતભાર તો આપણે અત્યાર સુધી કરીએ જ છીએ, 9 ટ્રાય કરીએ, 9 ટ્રાય કરશું ને. ધારો કે એક ચોરસ આપેલું છે, બધી બાજુના માપ A છે. ચાલો આ Q1 Q2 Q3 અને Q4 વિદ્યુતભાર આપણને આ રીતના ચોરસના શિરોબિંદુ ઉપર આપેલા છે, ને એમ કહીએ કે આખા તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. આખા તંત્રની શું કહીએ, સ્થિતિ ઉર્જા શોધો. કેવી રીતના શોધશો આખા તંત્રની સ્થિતિ ઉર્જા? ચાલો U બરાબર, ચાલો આ બેનો આપ્યા હોય તો આને નંબર આપી દો 1 2 3 4, આ રીતના નંબર આપી દીધા. ચાલો આ બે આપ્યા છે 1 અને 2, તો U 1 2. ચાલો પછી આ બે 2 અને 3 હોય તો 2 3, પછી 3 અને 4 હોય તો U 3 4, પછી આ બે ઢાંકી દો 4 અને 1 હોય તો U 4 1. 4 આવશે નહીં, હજી વધારે આવશે હો. કેવી રીતના? ધારો કે 2 અને 4 નથી આપ્યા તો 1 અને 3 વચ્ચે સંબંધ છે ને, તો U 1 3. ધારો કે 1 અને 3 નથી આપ્યા તો 2 અને 4 વચ્ચે છે, કેટલું એ 1 2 3 4 5 6. ચાલો આ સૂત્રની રીતે જોવું છે, કેવી રીતના? તો 4C2 થાય. આ સૂત્રની મદદથી કેટલા આપણે આ U લેવા પડે, એનું સૂત્ર છે આ સૂત્ર. ચાલો 4 કેટલા બિંદુ છે 4, તો ઉપર 4, C નીચે હંમેશા 2, એને શું કહેવાય કોમ્બિનેશન. અહીંયા 2 કેમ લખ્યા? મારે બે ની જોડ બનાવી છે એટલા માટે અહીંયા 2 લખેલા છે.
બેની જ જોડ બનાવી છે ને એટલા માટે 2. ચાલો ઉપર શું આવે 4 ફેક્ટોરિયલ, છેદમાં શું આવે 2 ફેક્ટોરિયલ, 4 માઇનસ 2 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે શું થાય 4 ક્રોસ 3 ક્રોસ 2 ક્રોસ 1. 2 ફેક્ટોરિયલ એટલે 2 ક્રોસ 1, અહીંયા 2 આવશે તો 2 ક્રોસ 1, 2 2 કેન્સલ, 2 2 ઝા 4, 3 2 6. કેટલા જોડ બને 6 જોડ બને. ચાલો 1 2 3 4 5 6 બની ગઈ 6 જોડ બની ગઈ ને. ચાલો આવડી જશે. આના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કેટલી જોડ બને. યાદ રાખજો બે બેની જોડ બનાવવાની છે. આવા MCQ પૂછાય તો શું કરવાનું યાદ રાખવાનું, બે બેની આપણે જોડ બનાવવાની છે. આવડી જશે ને. ચાલો લખાવતા જાઓ 1 અને 2. ચાલો 1 અને 2 માટે તો કે 1 નો વિદ્યુતભાર Q1, 2 નો વિદ્યુતભાર Q2, બંને વચ્ચેનું અંતર A, પ્લસ 2 3 તો 2 નો વિદ્યુતભાર Q2, 3 નો વિદ્યુતભાર Q3, બંને વચ્ચેનું અંતર A. 3 અને 4 તો કે 3 નો વિદ્યુતભાર Q3, 4 નો વિદ્યુતભાર Q4, બંને વચ્ચેનું અંતર A. 4 1 ચાલો કે Q1 Q4 અથવા 4 1 જે લખો એ ગુણાકાર જ છે, બંને વચ્ચેનું અંતર A. પ્લસ હવે જુઓ તો 1 અને 3 તો આ 1 અને 3 વચ્ચેનું મારે અંતર જોઈ. ચાલો આ અંતર કેટલું મળે, આ A છે તો આ વર્ગમૂળમાં 2A થાય. આ કાટકોણ ત્રિકોણ બને છે ને એના ઉપરથી જ શોધ્યું છે, સાવ બેઝિક છે. ચાલો 1 અને 3 વચ્ચે તો 1 નો વિદ્યુતભાર Q1, 3 નો વિદ્યુતભાર Q3, બંને વચ્ચેનું અંતર √2A. પ્લસ કેની વચ્ચે 2 અને 4 વચ્ચે, 2 અને 4 વચ્ચે જુઓ તો આ 2 અને 4 વચ્ચે મારે અંતર જોઈએ કેટલું મળશે √2A. તો કે Q2 Q4 √2A મળી જશે. ચાલો આવડી ગયો MCQ, આવડી જશે ને. ચાલો જુઓ જોઈએ ઉદાહરણ નંબર તમારું ટેક્સ્ટ બુકનું 2.4 બુક સાથે લઈને બેસો તો શું કહે. ચાલો ઉદાહરણ નંબર 2.4 બુક સાથે લઈને બેઠા છો ને, ટેક્સ્ટ બુક સાથે લઈને બેઠા છો ને, ફાઇનલ ને. ચાલો ઉદાહરણ નંબર 2.4, ઉદાહરણ નંબર 2.4. ચાલો આપણે શું આપ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ આપેલી છે. ABCD બિંદુ આપેલા છે અને બધા જ બિંદુઓ પર A ઉપર પ્લસ Q વિદ્યુતભાર, B ઉપર માઇનસ Q વિદ્યુતભાર, C ઉપર પ્લસ Q અને D ઉપર માઇનસ Q વિદ્યુતભાર મૂકેલા છે. નંબર A. ચલો આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. આ A માટે. ચાલો નંબર A. તંત્ર માટે જરૂરી કાર્ય શોધવાનું છે. ચાલો કાર્ય એટલે જ સ્થિતિ ઉર્જા આપણે કીધું ને, કાર્ય એટલે જ શું કીધું સ્થિતિ ઉર્જા. ચાલો મારે આની કુલ સ્થિતિ ઉર્જા શોધવી છે. U લખાવતા જાઉં 4 બિંદુ છે કેટલી જોડ બને, 4 બિંદુ છે કેટલી જોડ બને 4C2 કેટલી બનશે 6 જોડ. કઈ જોડ લખાવતા જાઓ U AB, A અને B. ચાલો બધા વચ્ચેનું અંતર ચોરસ કીધું છે ને, ચોરસ કીધું છે, આપણને કાંઈ આપ્યું નથી. D અંતર આપ્યું છે, કાંઈ કીધું છે નથી કીધું ને, ચોરસના કાંઈ કીધેલું નથી. ચાલો કાંઈ કીધું નથી તો આપણે શું અંતર ધારી લઈએ, ધારો કે D અંતર છે, બધા વચ્ચેનું અંતર કેટલું છે D. ચાલો 1A અને B. ચાલો એ જ રીતના B અને C પ્લસ આગળનો જે MCQ થઈ ગયો યાદ કરો, આગળનો જે MCQ A અને D પ્લસ A અને C વચ્ચે પ્લસ B અને D વચ્ચે. ખ્યાલ આવી ગયો આ કે ન સમજાણું. ચાલો UAB માટે મને લખાવતા જાઓ. UAB માટે લખાવો કે A નો વિદ્યુતભાર પ્લસ Q, B નો વિદ્યુતભાર માઇનસ Q, બંને વચ્ચેનું અંતર D પ્લસ B અને C વચ્ચે. ચાલો B અને C નો માઇનસ, B નો વિદ્યુતભાર માઇનસ Q, C નો પ્લસ Q છેદમાં D છે ને કે નથી. પ્લસ 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 પ્લસ
ચાલો કરાવડાવો, સી અને ડીનું કરાવડાવો, જાતે આવડી જવું જોઈએ. હવે તો સીનો પ્લસ ક્યુ, ડીનો માઇનસ ક્યુ, છેદમાં કેપિટલ બંને વચ્ચેનું અંતર ડી. એ અને ડી તો કે માઇનસ ક્યુ પ્લસ ક્યુ અને છેદમાં ડી પ્લસ એ અને સી. ચાલો એ અને સી વચ્ચેનું અંતર કેટલું થશે? આગળના એક્ઝામ્પલમાં હતું એટલું જ, √2d જેટલું. ચાલો લખાવતા જાઓ, કે ક્યુ છેદમાં √2d. ચાલો આ બેનું કેટલું થશે? બી અને ડી વચ્ચે છે ને, પ્લસ કે માઇનસ ક્યુ ડીનોય બી અને ડી વચ્ચેનું છે ને, તો માઇનસ ક્યુ છેદમાં બંને વચ્ચેનું અંતર કેટલું થાય? √2d. સિમ્પલ હો. √2d સર ક્યાંથી આવ્યું? હવે તો આવડે જ ને. આ કાટખૂણો બને છે, આ બેનો વર્ગ એનો સરવાળો વર્ગમૂળમાં, તો જ કર્ણ મળે ને કાટકોણ ત્રિકોણમાં. ચાલો આનો આન્સર શું આવશે? લખાવડાવો મને. આનો આન્સર શું આવશે? માઇનસ કે ક્યુ સ્ક્વેર ડી કહી દઉં. ચાલો આનો એ માઇનસ કે ક્યુ સ્ક્વેર ડી કહી દઉં. આનો આન્સર શું આવશે? માઇનસ કે ક્યુ સ્ક્વેર ડી કહી દઉં. આનો આન્સર એ શું આવશે? માઇનસ કે ક્યુ સ્ક્વેર ડી પ્લસ આ બેનો આન્સર શું આવશે? કે ક્યુ સ્ક્વેર √2d પ્લસ માઇનસ પ્લસ, તો કે ક્યુ સ્ક્વેર √2d થશે ને, √2d. ચાલો જુઓ તો આ શું જવાબ આવે? આનો શું આન્સર આવે? આ બધાય સરખા, તો આવું લખી દઉં, -4kq²/d. જો ટેક્સ્ટ બુકમાં કંઈક અલગ રીતે આપ્યું હોય તો એ રીતે જવું નહીં. એમાં બધા એને શું અલગ અલગ દર્શાવ્યા છે. આપણને તો આ રીતે આવડે જ છે, શોર્ટકટ શીખી ગયા, એટલે આપણે આ રીતે તમે ગણતરી કરો તોય ખોટું નથી. ચાલો આ બે સમાન છે, તો આવું લખી શકું, 2kq² √2d. ચાલો kq² કોમન નીકળે છે, ડી કોમન નીકળી જશે. શું વધ્યું? -4 + 2√2. આવું વધે. હજી સિમ્પ્લિફિકેશન કરવું હોય તો kq²/d -4 + √2. આવો આન્સર તમારે આવે. ખ્યાલ આવ્યો કે ન આવ્યું? ચાલો આ થઈ ગયો તમારા માટે આન્સર. ટેક્સ્ટ બુકમાં કંઈ માઇનસ કોમન કાઢીને આન્સર લખ્યો હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. શું હોય છે? અહીંયા માઇનસ હોય તો આ પ્લસ થઈ જાય અને આ માઇનસ થઈ જશે. ચાલો નંબર બી. એ અને બી બે ઓપ્શન છે ને. ચાલો શું કહે છે? 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુ ઉપર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવા માટે એક બીજો વિદ્યુતભાર અનંત અંતરે છે Q0, એને શું કરવો છે? એનું ચોરસનું આ કેન્દ્ર છે ઉપાડીને અહીંયા મૂકવો છે Q0. ત્યારે કેટલું વધારાનું કાર્ય કરવું પડે એ આપણે શોધવાનું છે. ચાલો જો તો કેવી રીતના થશે. પહેલાં તો આપણે શું કરવું છે? Q0 ને કેન્દ્ર પર લાવવો છે. ચાલો કેન્દ્ર ઉપર જુઓ તો કેટલા વિદ્યુત સ્થિતિમાન હશે? કુલ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે મારે, કુલ સ્થિતિમાન. તો જુઓ તો એક એના કારણે સ્થિતિમાન હશે VA, પ્લસ બીના કારણે હશે, સીના કારણે હશે અને ડીના કારણે સ્થિતિમાન હોય ને. આપણે જુઓ કાર્ય શોધવાનું કીધું છે ને. કાર્ય કેવી રીતના મળે? તો Q0 × આ કુલ સ્થિતિમાન V થાય. તો આ V શોધવો પડે. V કેના કારણે છે? એના કારણે, બીના કારણે, સીના કારણે, ડીના કારણે અહીંયા ઉદ્ભવતું અંતર. ચાલો VA. ચાલો જુઓ તો એ અને Q0 વચ્ચેનું અંતર કેટલું થશે? √2d. આખું ACનું અંતર કેટલું છે? √2d. તો A Q0, B Q0, C Q0 કે D Q0 એ બધા વચ્ચેનું અંતર કેટલું થાય? √2d/2. એટલે શું થશે? d/√2. ખ્યાલ આવ્યો? ચાલો આ અંતર આટલું થશે. ચાલો એના કારણે, તો એનો વિદ્યુતભાર બંને વચ્ચેનું અંતર d/√2 પ્લસ બીના કારણે, ચાલો બીનો વિદ્યુતભાર -q અંતર બંને વચ્ચેનું d/√2, સીનો વિદ્યુતભાર +q d/√2 પ્લસ ડીના કારણે, તો ડીના કારણે kq -q આવશે ને d/√2. ચાલો આ માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ,
બધાનો જવાબ કેવો આવશે 0। ચાલો વિદ્યુત સ્થિતિમાન 0 તો લઈ જવા માટે કરવું પડતું કાર્ય પણ શું થશે 0। તો Q0 ને અહીંયા કેન્દ્ર પર લાવવા માટે કંઈ કાર્ય કરવું પડશે નહીં। કેમ? કુલ વિદ્યુત સ્થિતિમાન કેવું છે 0, V0 તો કાર્ય 0। ખ્યાલ આવી ગયો કોન્સેપ્ટ? હજી કહું છું કે વારંવાર રિપીટ કરતા રહેવું એટલે તમને આવડી જશે। ચલો આવડી જશે। હજી એક પ્રકારનો MCQ જોવો છે ને? ન જોવો તો એ પરાણે બતાવવો છે। ચાલો ન જોવો હોય તો શું કીધું મેં તમને? MCQ પરાણે બતાવવાનો છે। ચાલો નેક્સ્ટ MCQ નંબર તમારી રીતે આપી દેજો। નંબર મને અત્યારે ભૂલાઈ ગયા છે। MCQ કરીને જ હું લખું છું MCQ। ચાલો નેક્સ્ટ MCQ જોજો IMP જે હોય છે એને પૂછાઈ શકે તો કંઈ ખોટું સાવ સિમ્પલ છે, કાંઈ જરૂરી નથી। ચાલો જુઓ તો એક મોટો ત્રિકોણ આપ્યો છે તમને, આપ્યો છે ત્રિકોણ, આકૃતિ નંબર A કહી દે આને। અહીંયા વિદ્યુત ભાર છે Q, અહીંયા વિદ્યુત ભાર છે Q, અહીંયા વિદ્યુત ભાર છે Q, બધી બાજુનું માપ છે 2A 2A 2A। ચાલો એને તમારે આવી ગોઠવણી કરવાની છે Q Q Q, બધી બાજુનું માપ કેટલું? અડધું થઈ જવું। એટલે શું કે જે આ ત્રિકોણ છે એનો અડધો ત્રિકોણ બનાવવા માટે તમારે કરવું પડતું કાર્ય શોધવાનું છે। શું શોધવાનું છે? કરવું પડતું કાર્ય તમારે શોધવાનું છે। ક્વેશ્ચન શું હશે? આકૃતિ A થી B રૂપાંતરણ કરવા માટે કરવું પડતું કાર્ય અથવા બાહ્ય બળ વડે થતું કાર્ય, ખાલી જગ્યા। ચાલો શું શોધવું છે? બાહ્ય બળ વડે થતું કાર્ય। ચાલો ઓપ્શન આપી દઉં, ટ્રાય કરવાની છે જાતે। 5/2 KQ² છેદમાં A। નંબર B 3/2 KQ² A। નંબર C -5/2 KQ² A અને નંબર D -3/2 KQ² A। આના માટે શું શોધવાનું છે? તમારે કાર્ય શોધવાનું છે। ચાલો સૂત્ર યાદ કરો। અંતિમ સ્થિતિ ઊર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા બરાબર W બાહ્ય બળ વડે થતું કાર્ય। અત્યારે આપણે કાર્ય શોધવાનું છે, એ આપણે કાંઈ જ કર્યું પહેલાં આવો ત્રિકોણ હતો એને દબાવીને આપણે શું કરી દીધો? નાનો કરી દીધો છે। ચાલો અંતિમ સ્થિતિ ઊર્જા એટલે આ તંત્રની સ્થિતિ ઊર્જા, આ ત્રિકોણની અંતિમ સ્થિતિ ઊર્જા એટલે શું થશે? આ તંત્ર A આકૃતિની સ્થિતિ ઊર્જા માઇનસ B આકૃતિની સ્થિતિ ઊર્જા બરાબર શું થાય? W બાહ્ય બળ લખી શકાય। ચાલો A આકૃતિની કુલ સ્થિતિ ઊર્જા કેટલી થશે? સમબાજુ ત્રિકોણ હોય તો આપણે જોયું હતું કેટલી થાય? સમબાજુ ત્રિકોણ હોય જોજો, સોરી અહીંયા ભૂલ છે હો, ફાઇનલ એટલે આ પહેલાં પ્રારંભિક હતી, આ પ્રારંભિક અને આ અંતિમ। તો જોજો આ B અહીંયા આવશે અને A અહીંયા આવશે। ચાલો આપણે સમબાજુ ત્રિકોણ માટે હમણાં થોડીક વાર પહેલાં જ જોયું, A હોય, Q હોય તો એનું જોયું હતું 3KQ² A। જોજો હું આખા બીની શોધતો નથી, આખા બીની શોધવી હોય તો કેવી રીતના મળે? UB બરાબર આવી રીતના મળે 1 2, આને નામ આપો 1, આને આપો 2, આને આપો 3 પ્લસ U23 પ્લસ U13 શોધશો તો આ જ જવાબ આવશે। મારા ઉપર વિશ્વાસ ન હોય તો શોધી લેવાનો। ચાલો માઇનસ કેની? એની કેટલી આવશે? 3KQ² / 2A બરાબર W બાહ્ય બળ। શું આવશે? W બાહ્ય બળ। ચાલો W બાહ્ય બળ આપણે શોધવું હતું તો શું આવશે? એનું સાદુરૂપ આપી દો આ બેયનું લસા 2 તો અહીંયા 3 2 જા 6, 6 - 3 6KQ² - 3KQ² / 2A જવાબ આવશે 3KQ² / 2A। તો ઓપ્શન નંબર B। ચાલો ત્યારબાદ નેક્સ્ટ MCQ તમારે હોમવર્કમાં કરવાનો છે। નેક્સ્ટ MCQ તમારે હોમવર્કમાં કરીને આવવાનો છે।
ચાલો અહીંયા 1 કુલમનો વિદ્યુતભાર, અહીંયા 2 કુલમનો વિદ્યુતભાર, અહીંયા 3 કુલમનો વિદ્યુતભાર, બધી બાજુનું માપ 1 મીટર છે. એને તમારે ટ્રાન્સફોર્મ કરવાનો છે. 1 કુલમ, 2 કુલમ, 3 કુલમ, 0.5 મીટર, 0.5 મીટર, 0.5 મીટર. જોજો આ જ રીતે તમારે કરવાનો છે. તમારો આન્સર W બાહ્ય બળ આવવો જોઈએ 9.9 × 10⁻10 જૂલ. આ તમને જવાબ મળવો જોઈએ. આવડી જશે, હોમવર્કમાં આવડી જશે ને. ચાલો હજી 2 પ્રકારના MCQ જોશું, કરવા છે ને, કંટાળ્યા નથી ને. ચાલો તો હજી જોઈ લઈએ આપણે MCQ. ચાલો નેક્સ્ટ MCQ આ રીતના તમને આપેલું છે. x = 0, x = 1 અને x = 2. ચાલો રકમ શું છે એ જોતા જાઓ. કોઈ ત્રીજો વિદ્યુતભાર, અહીંયા 2 વિદ્યુતભાર મૂકેલા છે. એક વિદ્યુતભાર Q1 અહીંયા છે -1 માઇક્રોકુલમ, Q2 અહીંયા વિદ્યુતભાર છે +1 માઇક્રોકુલમ. ચાલો તો શું કહે છે, કોઈ ત્રીજા વિદ્યુતભારને વિદ્યુતભાર Q3 જેની કિંમત +1 માઇક્રોકુલમ કે જેની કિંમત +1 માઇક્રોકુલમ ને અનંત અંતરેથી x = 2 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો અથવા ખાલી જગ્યા. ચાલો ઓપ્શન આપું છું તમને. 3 × 10⁻³ જૂલ. નંબર બી 4 × 10⁻³ જૂલ. નંબર સી 4.5 × 10⁻³ જૂલ. નંબર ડી 5.5 × 10⁻³ જૂલ. ચાલો પોઝ કરો અને સોલ્વ કરવાની શરૂઆત કરો. પોઝ કરો અને સોલ્વ કરવાની શરૂઆત કરો. કાર્ય શોધવાનું છે. શું શોધવાનું છે? કાર્ય શોધવાનું છે. એટલે આપણને આવડી જવું જોઈએ. ચાલો કાર્ય શોધવું હોય તો શું કરવું પડે? આખા તંત્રની સ્થિતિ ઉર્જા શોધી લ્યો. અંતિમ સ્થિતિ ઉર્જા કહું છું. આખા તંત્રની અંતિમ સ્થિતિ ઉર્જા શોધી લ્યો તો મળી જાય. ચાલો આ Q3 કહી દઉં. Q3 ધારો કે અનંત અંતરેથી અહીંયા ગોઠવાઈ ગયો છે. ચાલો બાહ્ય બળ આપણે વડે થતું કાર્ય જોઈ છે ને, W કેવી રીતના મળે? અંતિમ સ્થિતિ ઉર્જા આખા તંત્રની આ ગોઠવણી, અંતિમ આકૃતિ કેવી દર્શાવે? આ આકૃતિ શું છે? અંતિમ ગોઠવણ દર્શાવે છે ને. આખા તંત્રની સ્થિતિ ઉર્જા શોધી લ્યો. ચાલો કેટલા છે? 1 2 3 છે. તો ચાલો 1 અને 2 વચ્ચે સ્થિતિ ઉર્જા પ્લસ 2 અને 3 વચ્ચેની સ્થિતિ ઉર્જા જોશે. જોજો મેં કેમ 2 જ લીધા? કેમ મેં 2 જ લીધા? મેં 2 કેમ લીધા? યાદ કરો તો. સોરી, અહીંયા શું આવશે? 1 અને 3 અને 2 અને 3. જોજો શરૂઆતમાં આકૃતિ આ રીતના જતી. 2 વિદ્યુતભાર, એક Q1 અને Q2 ઓલરેડી પડેલા હતા. હવે ત્રીજાને મારે લઈ આવવો છે, Q3 ને. તો 1નું 3 પર સ્થિતિમાન, 2નું 3 પર સ્થિતિમાન, એના વડે સ્થિતિ ઉર્જા શોધવી પડે ને મારે. એટલા માટે મેં અહીંયા 2નો સરવાળો કર્યો છે. વળી તમે અહીંયા +U12 ન લખતા. કેમ? ઓલરેડી આ સ્ટેટમાં અથવા આ સ્થિતિમાં હતું એ. એટલા માટે આપણે લખતા નથી. સમજાણું કે ન સમજાણું? આ વસ્તુ સમજાણી. 1 3 અને 2 3. કેમ? 1 અને 2 ઓલરેડી હતા. ત્રીજાને એકને જ તમે બહાર લાવો છો. એટલા માટે મારે સ્થિતિ ઉર્જા આટલાની જ શોધવી પડે. ચાલો 1 3 ની સ્થિતિ ઉર્જા, તો 1નો વિદ્યુતભાર -1 માઇક્રોકુલમ છે એટલે 10⁻6 લખું માઇનસ. છેદમાં 1 અને 3 વચ્ચેનું અંતર, તો અહીંયા 1 મીટર, અહીંયાથી આખું અંતર 2 મીટર થશે. છેદમાં 2 પ્લસ કે 2 અને 3 વચ્ચેનું, સોરી અહીંયા હજી 1નો વિદ્યુતભાર મૂક્યો અહીંયા. ચાલો આને ઇરેઝ કરું છું, નીચે લખું છું કે 1નો વિદ્યુતભાર -1 × 10⁻6. ચાલો અહીંયા 2નો Q3નો વિદ્યુતભાર મારે જોશે. Q3નો આપણને આપ્યો છે +1 માઇક્રોકુલમ. તો 1 × 10⁻6, બંને વચ્ચેનું અંતર 2 પ્લસ કે 2નો કેટલો છે?
+1 માઇક્રોકુલમ. તો 1 × 10⁻⁶ આનો કેટલો છે 1 × 10⁻⁶ ડિવાઈડ બાય બંને વચ્ચેનું અંતર કેટલું છે 1. ચાલો કેની કિંમત 9 × 10⁹ જવાબ માઇનસ આવશે. આ માઇનસ બહાર નીકળી જશે. ક્રોસ 10⁻⁶ -6 +12 ડિવાઈડ બાય 2 કહી દઉં પ્લસ 9 × 10⁹ ક્રોસ 10⁻12 ડિવાઈડ બાય 1 લખો નહીં તો ચાલો 9 ડિવાઈડ બાય 2 -4.5 ક્રોસ 10⁻³ વધશે પ્લસ 9 × 10⁻³ 10⁻³ કોમન લઈ લ્યો તો -4.5 પ્લસ 9 ચાલો શું થશે તો 4.5 ક્રોસ 10⁻³ જૂલ. તો આપણા માટે આન્સર નંબર શું આવશે સી. સમજાણું. આ 1 3 અને 2 3 કેમ લીધા 1 અને ઓલરેડી 2 ત્યાં બેઠેલા હતા, ત્રીજાને તમે લાવો છો એટલા માટે 2 જ લીધા છે. સમજાણું. આ તફાવત સમજાઈ ગયો. ચાલો આવડી જશે. તો એક વસ્તુ હોમવર્કમાં કરશો કે અઘરી પડશે? ચાલો હોમવર્કમાં ટ્રાય કરજો. સોલ્યુશન હું તમને PDF વોટ્સઅપ મોકલી દઈશ. ચાલો હોમવર્કમાં કરવાનો છે MCQ તમારે હોમવર્કમાં કરવાનો છે. સર આવો અઘરો MCQ અમને આવડશે? આવડી જ જાય ને, બધા હોશિયાર જ છો ને. ચાલો નામ નહીં તમને આપી દઉં ABCDEFGH. ચાલો A ઉપર +Q, B ઉપર +Q વિદ્યુતભાર, C ઉપર +Q, D ઉપર +Q, E ઉપર +Q, F ઉપર +Q, G ઉપર +Q, H ઉપર +Q વિદ્યુતભાર મૂકેલો છે. ચાલો એક કેન્દ્રમાં સમઘનના કેન્દ્રમાં સમઘન આપ્યો છે. શું આપ્યું છે? સમઘનની બધી બાજુના માપ ધારો કે A છે, આ Q છે અને આ A છે. ચાલો એક કેન્દ્રમાં O પાસે -2Q વિદ્યુતભાર પણ મૂકેલો છે. તો આખા તંત્રની તમારે શું શોધવાની છે? સ્થિતિ ઊર્જા શોધવાની છે. આખા તંત્રની સ્થિતિ ઊર્જા. આન્સર તમારો આવવો જોઈએ KQ² / A 12 + 12/√2. મેં સાદુરૂપ આપ્યું નથી. આવો આન્સર તમારો આવવો જોઈએ. ચાલો આ થઈ ગયો તમારા માટે હોમવર્કમાં, આવડી જશે હોમવર્કમાં. ચાલો આજે આપણે શેની ચર્ચા કરેલી છે? સ્થિતિ ઊર્જાની. જોજો અત્યાર સુધી આપણે સ્થિતિ ઊર્જાની ચર્ચા કરી પણ વિદ્યુત ક્ષેત્રને ક્યાંય વચ્ચે લઈ આવ્યા નહોતા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરશું? વિદ્યુત ક્ષેત્રને વચ્ચે લાવશું. આવ ભાઈ આવ, તું આમાં કાંઈક ફાળો ભજવ તો અમને મજા આવે ને ભણવાની, એમને કાંઈ મજા આવે નહીં. ચાલો આવડી જશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરશું, એઝ વેલ એઝ કેની ચર્ચા કરશું? ડાયપોલની. તો થોડુંક ડાયપોલનું રિવિઝન કરીને રાખવાનું છે. વિદ્યુત ડાયપોલ એટલે શું, એમાં વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના ઉદ્ભવે, એની સ્થિતિ ઊર્જા આપણે શોધવાની છે. ડાયપોલના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે જોયું હતું કે ટોર્ક જોયું હતું? ડાયપોલના કારણે ઉદ્ભવતું આપણે ટોર્ક જોયું હતું ને. ચાલો તો ડાયપોલના કારણે ઉદ્ભવતું ટોર્કનું સૂત્ર થોડુંક રિવિઝન કરી લેજો, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણને વધારે આઈડિયા આવે અને એના ઉપરથી આપણે થોડા ઘણા નવા MCQ પણ કરવાના છીએ.